જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષમાં સૌથી પવિત્ર અને કઠિન વ્રતોમાં એક વ્રત નિર્જળા એકાદશી વ્રત વિશે। ઘણા ભક્તોના મનમાં એક પ્રશ્ન રહે છે કે નિર્જળા એકાદશીમાં પાણી ક્યારે પીવું, પારણું ક્યારે કરવું અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ। જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગતા હો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ। નિર્જળા એકાદશીનું વ્રત જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે। આ વ્રતને ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ આખા વર્ષ દરમિયાન 24 એકાદશી વ્રત ન કરી શકે તે જો માત્ર નિર્જળા એકાદશીનું વ્રત કરે તો તેમને તમામ એકાદશી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ વ્રતની સૌથી મોટી વિશેષતા એ છે કે દિવસે ભક્તો અન્ન અને પાણી બંનેનો ત્યાગ કરે છે, એટલે કે આખો દિવસ અને આખી રાત ભગવાન શ્રી હરિ વિષ્ણુના સમર્પણમાં વિતાવે છે। નિર્જળા એકાદશીની કથા। મહાભારત કાળમાં ભીમસેનને ખૂબ જ ભૂખ લાગતી હતી। તેઓ અન્ય પાંડવોની જેમ દર મહિને 2 એકાદશીનું વ્રત રાખી શકતો ન હતો। ત્યારે મહર્ષિ વ્યાસજીએ ભીમને કહ્યું કે જો તું વર્ષમાં માત્ર એક જ નિર્જળા એકાદશીનું વ્રત રાખીશ તો તને બધી એકાદશીનું પુણ્ય મળશે। ભીમસેને આ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી। ત્યારથી આ વ્રતને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે। નિર્જળા એકાદશીમાં પાણી ક્યારે પીવું? મિત્રો, આ સૌથી મહત્વનો પ્રશ્ન છે। નિર્જળા એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસે દ્વાદશી તિથિના પારણા સુધી પાણી પીવું નહીં। વ્રતનું પારણું દ્વાદશીના દિવસે શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે। પારણા સમયે સૌપ્રથમ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો, ત્યારબાદ તુલસી સંયુક્ત પાણી અથવા શરણામૃત ગ્રહણ કરો, ત્યાર પછી પાણી પી શકો છો અને ફળ આહાર અથવા સાત્વિક ભોજન લઈ શકો છો। યાદ રાખો કે પારણું યોગ્ય સમય પહેલાં અથવા ખૂબ મોડું કરવું શાસ્ત્રોમાં યોગ્ય માનવામાં આવ્યું નથી। નિર્જળા એકાદશીના નિયમો। વહેલા સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા શ્રીમદ ભાગવતનું પાઠ કરો, દિવસભર સત્ય બોલો અને મનમાં સકારાત્મક વિચાર રાખો, ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો, ક્રોધ, ખોટું બોલવું અને નિંદાથી દૂર રહો। નિર્જળા એકાદશીમાં શું દાન કરવું? આ દિવસે પાણીથી ભરેલો ઘડો, છત્રી, પંખો, કપડાં, ફળ અને અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઉનાળાની ગરમીમાં પાણીનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ વિશેષ પ્રસન્ન થાય છે એવી માન્યતા છે। ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે નિર્જળા એકાદશીના દિવસે કરેલું દાન અનેક ગણું પુણ્ય મળે છે। વ્રત દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો। ઘણા લોકો પોતાની ક્ષમતા કરતાં વધારે કઠિન ઉપવાસ કરવાનો પ્રયત્ન કરે છે। જો કોઈ વ્યક્તિ વૃદ્ધ હોય, બીમાર હોય અથવા ડૉક્ટરની સલાહ મુજબ પાણી પીવું જરૂરી હોય તો તેમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ। ભગવાન ભક્તિ અને શ્રદ્ધા જુએ છે, શરીરની કષ્ટ આપવાની જરૂર નથી। આથી પોતાની તબિયત અનુસાર વ્રત કરવું જોઈએ। શ્રદ્ધા રાખો, ભક્તિ કરો, સ્વસ્થ રહો। નિર્જળા એકાદશીનું મહત્વ। ધાર્મિક માન્યતા મુજબ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, ભગવાન વિષ્ણુને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે। આ વ્રત આત્મશુદ્ધ, મનની એકાગ્રતા
અને ભગવાન પ્રત્યે ભક્તિ વધારવાનો ઉત્તમ સાધન છે. તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે નિર્જળા એકાદશીમાં પાણી ક્યારે પીવું, પારણું કેવી રીતે કરવું અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે ભગવાન વિષ્ણુના સાચા ભક્ત હો તો કોમેન્ટમાં જરૂર લખો, જય શ્રી હરિ વિષ્ણુ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ગોડ ચેનલ 11 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરિ વિષ્ણુ. ધન્યવાદ.